अस्सलामुअलैकुम बाळको, केम छो? मजाમાં? ક્લાસ 2 ની અંદર આજનો મારો વિષય છે ગુજરાતી. ક્લાસ ફર્સ્ટમાં આપણે સ્વર વ્યંજન વિશે શીખી ગયા. સ્વર વ્યંજન વિશેની તમે સમજ પણ મેળવી લીધી. ઓકે, તો આજે આપણે ક્લાસ 2 ની અંદર સ્વર વ્યંજનનું થોડું પહેલા પુનરાવર્તન કરી લઈએ. ઓકે બાળકો, આપણે ગુજરાતીમાં વાંચન અને લેખન શીખવું હોય તો પહેલાં સ્વર અને વ્યંજન શીખવા પડે. સ્વર અને વ્યંજન આપણને ઓળખતા આવડવા જોઈએ. તો ચાલો આપણે ફરી એકવાર સ્વર અને વ્યંજનનું પુનરાવર્તન કરી લઈએ. સ્વર તો કે અ, અનેકાનો આ, હસ્વ ઈ એટલે કે નાની ઈ, દીર્ઘ ઈ એટલે મોટી ઈ, હસ્વ ઉ એટલે નાનો ઉ, દીર્ઘ ઉ એટલે મોટો ઉ. રૂ, રૂની માત્રા વર્ણની નીચે લગાડવામાં આવે છે. અને એક માત્ર એ, અને બે માત્ર ઐ, અનેકાનો એક માત્ર ઓ, અનેકાનો બે માત્ર ઔ, અની ઉપર અનુસ્વાર એટલે અમ, અને અની બાજુમાં વિસર્ગ એટલે કે અહ. તા અ થી અહ સુધી એ સ્વર છે. અને સ્વર વ્યંજનની સાથે માત્રા સ્વરૂપે લગાડવામાં આવે છે. તો બાળકો, હવે આપણે વ્યંજન જોઈએ. ક થી જ્ઞ સુધી જે છે એ બધા વ્યંજન કહેવાય. તો ક, ખ, ગ, ગ, ચ, છ, જ, જ, ટ, થ, દ, ઢ, ણ, ત, ઠ, ડ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, ષ, હ, ણ, ક્ષ ને જ્ઞ. ઓકે, તો આ ક થી જ્ઞ સુધી જે છે એ વ્યંજન છે. અને સ્વરની જે માત્રાઓ છે એ વ્યંજન સાથે લગાડવામાં આવે છે. તો આપણે સ્વર વ્યંજન જોઈ લીધા. હવે એના પછી જોઈએ માત્રાઓ વિશે. તો પહેલા આપણું ચેપ્ટર છે ક્લાસ 2 ની અંદર અની માત્રા. અની સાથે કોઈ માત્રા લગાડવામાં આવતી નથી. અને કઈ નહીં અ. તો અની માત્રાની અંદર આપણે 2 અક્ષરવાળા, 3 અક્ષરવાળા અને સાદા વાક્યો વિશે શીખીએ. તો ચાલો આપણે જોઈએ કે સાદા શબ્દો કેવી રીતે બને છે. બાળકો, જ્યારે એકથી વધુ મૂળાક્ષરોને જોડીએ ત્યારે એક શબ્દ બને છે, ને એકથી વધારે શબ્દને જોડવાથી વાક્ય બને છે. બાળકો, આ વિડીયોમાં આપણે 2 મૂળાક્ષરો જોડીને તેનો શબ્દ બનાવીએ. તો સાદા શબ્દો આપણે જોઈએ. ઓકે, ભ ભમરડાનો ભ, ર રમકડાનો ર. તો કયો શબ્દ બનશે? ભર. ખૂબ સરસ. પછી જુઓ નેક્સ્ટ શબ્દ લ લખોટાનો લ, ખ ખટારાનો ખ, લખ. ક કમળનો ક, ર રમકડાનો ર, કર. જ જમરૂખનો જ, મ મરચાનો મ, જમ. કયો શબ્દ બનશે? ચાલો મારી સાથે બોલો બધા. જમ. રમ. ચાલો મારી સાથે બધાએ વાંચન કરવાનું છે. વડ. બળ. મગ. જય. ઘન. નમ. ન પ્લસ મ એટલે કયો શબ્દ બનશે? નમ. ગમ.
મન. જો આ શબ્દની સાથે કોઈ પણ માત્રા લગાવવામાં આવેલી નથી. કપ એટલે એ સાદા શબ્દો કહેવાય. પગ. અને આ શબ્દોની અંદર બે જ વર્ણો છે એટલે બે અક્ષરવાળા શબ્દો કહેવાય. બસ. છત. તપ. મણ. તર. જણ. ગણ. રસ. નવ. આ આપણે જોયા એ બે અક્ષરવાળા શબ્દો હતા. ઓકે, હવે આપણે જોઈએ બાળકો 3 અક્ષરવાળા સાદા શબ્દો કે જેની સાથે કોઈ માત્રા ના હોય. તો પહેલું વ વહાણનો વ અને ર રમકડાનો ર, સ સસલાનો સ. વરસ. કયો શબ્દ બની ગયો? ચાલો મારી સાથે બોલો. વરસ. ન નગાડાનો ન, જ જમરૂખનો જ, ર રમકડાનો ર. જો તમને વિડીયોમાં ચિત્રો દેખાય છે. કયો શબ્દ બની ગયો? નજર. ઓકે, નેક્સ્ટ જુઓ. સ સસલાનો સ, ન નગારાનો ન અને મ મરચાનો મ. જો ચિત્રમાં દેખાય છે. સ ન મ. મારી સાથે બોલો બધા. બ બટકનો બ, ર રમકડાનો ર અને ડ ડમરૂનો ડ. બરડ. આ શબ્દોની સાથે કોઈ માત્રા નથી એટલે સાદા શબ્દો બોલાય એને. મગર. પકડ. હરણ હરણ. ર રમકડાનો ર, તન. મારી સાથે બધા બોલો. બતક. અટક. ખડક. રમત. બરફ બરફ. ચરક. લસણ. તો શબ્દોને જોડીને વાક્યો બને છે. તો આપણે જોઈએ ચાલો આગળ વાક્યો કે વાક્યો કેવી રીતે બને છે. કે જો આપણે જોઈએ. કનક રમત રમ. મારી સાથે બધાએ પણ વાંચન કરવાનું છે. મગન ભજન કર, છગન હવન કર. ભરત રથ પર ચઢ, નવલ દફતર ભર. યશ મગ જમ, ધવલ શરબત કર. અજય મગર ગણ, લવ બરફ પકડ. નમન ઉપર ચઢ, ચમન કણસ પકડ. ઝલક ઝડપ કર. તો આ આપણે જોયા 3 અક્ષરવાળા અને 2 અક્ષરવાળા આપણે શબ્દો ભેગા મળીને વાક્ય બનાવ્યું. તો આ રીતે આપણે અની માત્રાના વાક્યો પણ જોયા. તો આજે આપણે આ વિડીયોની અંદર અની માત્રા વિશે શીખી ગયા અને બાળકો એનું જે CW વર્ક છે તે પણ તમને મળી જશે. ઓકે.